ભાવનગરના ઘોઘા પોલીસ મથકમાં ફરજ બજાવતા દિગ્વિજયસિંહ ગોહિલ કે જેમણે પોતાનું જીવન ટૂંકાવ્યું અને હવે આ જ બાબતે એમનો પરિવાર છે તે મેદાનમાં આવ્યો છે અને પોલીસની સામે માંગ કરી છે કે જો અમને ન્યાય નહીં મળે તો પછી કલેક્ટર કચેરીએ જઈશું અને ધરણા પ્રદર્શન કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ભાવનગરના ઘોઘાથી એક સમાચાર સામે આવ્યા 2 દિવસ પહેલા કે જ્યાં ઘોઘા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જે દિગ્વિજયસિંહ ગોહિલ છે તેમણે ઝેરી દવા પી અને જીવન ટૂંકાવ્યું હતું। હવે એ જ આપઘાતના કેસની અંદર હવે જ્યારે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ ગોહિલ છે એમણે પોતે ભૂતેશ્વર ગામ નજીક આત્મહત્યા કરી હતી। આ આત્મહત્યાના બનાવમાં પરિવારજનો દ્વારા હવે ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે। પીએસઆઈ બીકે ગોસ્વામીના માનસિક ત્રાસના કારણે આત્મહત્યાનું પગલું ભર્યું હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। આ સાથે જ મૃતક હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલના પરિવારજનોમાં એક દીકરો અને એક દીકરી છે જેમણે પિતાની છત્રછાયા ગુમાવી છે। હવે આ તમામ બાબતે ક્ષત્રિય સમાજને પણ આહવાન કરવામાં આવ્યું છે। જે મૃતક દિગ્વિજયસિંહ ગોહિલ છે તેમની બેન દ્વારા ન્યાય અપાવવા માટે તમામ ક્ષત્રિય સમાજને કહેવામાં આવ્યું છે કે હવે આપણે ન્યાય જોઈએ છે અને આ તમામ બાબતે હવે ક્યાંક એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો જવાબદાર ઘોઘા પોલીસ સ્ટેશનના પીએસઆઈ બીકે ગોસ્વામી વિરુદ્ધ પગલાં ભરવામાં નહીં આવે તો પરિવાર છે કલેક્ટર કચેરીએ બેસીને ધરણા પ્રદર્શન કરવાનો છે। અને આ સાથે તેમની બહેન છે જે દિગ્વિજયસિંહ ગોહિલ જે મૃતક કોન્સ્ટેબલ છે તેમના બહેન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે જ્યારે મારો ભાઈ આ પગલું ભરતો હતો એ સમય દરમિયાન સૌથી છેલ્લે મને ફોન કર્યો હતો, આખી ઘટના વિશે વાત કરી છે। હવે વધારે કેવા ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે તે પણ સાંભળીએ। મને પીએસઆઈ ગોસ્વામીની વિરુદ્ધમાં એફઆરઆઈ જોઈ છે અને હું મારા બધા ક્ષત્રિય સમાજના મારો એક ભાઈ ગયો ને હું એ સમજીશ કે મારા કરોડો ભાઈ મારા ભેગા ઊભા છે અને હું એટલી જ પ્રાર્થના કરું છું, બસ મને મદદ કરો મારા ભાઈને ન્યાય દેવડાવવામાં। આની વિરુદ્ધ જો કોઈ પણ પ્રકારની, કેમ કે મોટા અધિકારીઓ બધા એની હારે છે, અમારા પક્ષમાં કોઈ નથી, તો હું એટલી જ કહું છું, પ્રાર્થના કરું છું કે બધા મારી મદદ કરો મારા ભાઈને ન્યાય દેવડાવવા। ને ઈ છતાંય જો મારા ભાઈને ન્યાય ન મળ્યો તો હું મારી ભાભી અને એના સંતાનો સાથે કલેક્ટર ઓફિસની બહાર ધરણામાં બેહીશ અને જે પણ અમને કાંઈને તકલીફ પડશે કે અમને કાંઈને કોઈ થશે, એના છોકરાને થશે, એનો બધું પૂરેપૂરો જવાબદાર ગોસ્વામી રહેશે। આપના દીકરા દિગ્વિજયસિંહે આપઘાત કરી લીધું છે, કામનું ભારણ ખૂબ હતું। હા, કામના ભારણ હિસાબે કેટલા કાગળિયા કે મારી ઉપર જીકે છે સાહેબ, મને બારે નોકરી આપે છે, મને ઓફિસની નોકરી આપે છે, મને એક જગ્યાએ ક્યાંય ઠાર રાખતો નથી। મમ્મી મને માનસિક ત્રાસ છે, મારે નોકરી છોડી દેવી છે। મેં મારા દીકરાને 1.5 મહિનો નોકરી પર ન જવા દીધો અને સાહેબ કહે છે કે માનસિક નહીં, માનસિક મારો દીકરો નતો, એને મેડલ અમતું ન મળ્યું હોય। મારા દીકરાને એનું બૈરું નાનું બાળ છે, એના છોકરા નાના નાના છે, મારા દીકરાને ન્યાય આપો। માનસિક નતો, મારા દીકરાને કાગળિયા દવા નહીં પડ્યા છે મારી આગળ, એ માનસિક નતો, એને આ તકલીફના હિસાબે અમારે દવા ચાલુ કરવી પડી। બધું મારી આગળ છે સાબિતી, હું આપીશ। મારા દીકરાની ફાઇલ, ડોક્ટરની ફાઇલ છે મારી આગળ। આ સાહેબ ખોટા છે, ઘરે આવીને મારા દીકરાને લઈ ગયા છે સાઈન કરીને અને એમ કીધું છે કે તમને તમારી રીતે નોકરી આપીશ, એમ કઈ લઈ ગયા ને મારા દીકરાને આ અઠવાડિયાની અંદર મારા દીકરાએ આત્મહત્યા કરી છે। અરે આ માનસિક ત્રાસ દઈને એને આત્મહત્યા કરાવી છે, મારા દીકરાનો જીવ લીધો છે। કોઈ બેન દીકરી કે કોઈ ઘરવાળી, કોઈ મા બાપ નો રોવે, બીજા દીકરા ઉપર આવો અન્યાય ન થાય। બસ સરકારી અને આપણા સમાજના બધાને હાથ જોડીને કહું છું, મેં મારો દીકરો ખોયો છે, ન્યાય આપો। અરે જાતા એનો પપ્પાએ રેડોનું મૂક્યો, એ કઈક કરશે, એની બીક હતી, અમને બધાને બીક હતી। કેતો તો કે આટલું બધું મને ટોર્ચર છે કે હું દવા પીને મરી જાઉં, એટલી હદે મારા દીકરાએ મારા મોઢે મને કીધું છે। એટલે એના પપ્પા હારે જ હતા, બધી ફાઇલ પોતે નોકરીમાં હતા, બધી એને ખબર પડી ઓફિસમાં બેહીને એના પપ્પાએ આખી સર્વિસ પૂરી કરી છે। ઘરે કેટલી વાર પોલીસ આવી હતી નોટિસ દેવા માટે? નોટિસ દેવા માટે તો સાહેબ કહેવા માટે એક વાર આવ્યા, હાજર કરવા માટે સહી લેવા આવ્યા હતા, એમ કે અમે સહી લેવા આવી। પોલીસને બચાવવા માંગે છે સિટી ડીવાયએસપી, ભાવનગરના એસપી, તમામ લોકો માનસિક દવા 5 વર્ષથી ને માનસિક દવાનું કારણ આપીને પોલીસ પીએસઆઈ ને બચાવવા માંગે છે। હા, એવું મને લાગે છે અને છે જ 110% છે। હું સાહેબ ઘરે આવ્યા હતા, મેં એની વાત કરી, સાહેબ માનસિક તમે ટોર્ચર ના હિસાબે મારા દીકરાને આ તકલીફ થઈ છે। મેં એને મોઢે કીધું, સાહેબ મારા દીકરાને નોકરી નથી કરી એમ કે છે, તો એ ક્યારે કહેતો હશે? એને નોકરીને 2 વર્ષ નતા થયા, મારા દીકરાને નોકરીના 12 થી 13મું વર્ષ બેઠું હશે।
આટલી હદે કરી નાખે. જ્યારે માણસ જીવ ક્યારે ખોવે કે બધી બાજુથી એને એના બૈરા છોકરાને છોડવા નહોતા, એના મા બાપને મને બદલી થઈ તો મને હારે લીધા વગર કે હું ન જાઉં. હું એટલા ઓપરેશન વાળી, ડાયાબિટીસ વાળી, હું એટલી તકલીફ વાળી છું કે જયનગર પોતે અપડાઉન કરતો હતો, મારા હાટું થઈને, મા બાપ હાટું થઈને ઘરે રહેતો હતો. મને એમ કહેતો હતો કે મમ્મી પપ્પાને હું ક્યારેય નહીં છોડું. તો અત્યારે એના છોડ્યાનું તમે સમજી લો બધા કે એને કેટલી હદે થઈ ગયું હશે. એને તો આ મેડલ અમથું નહીં મળ્યું હોય. મારા દીકરાને આટલા વર્ષની સર્વિસ, મારા નાના છોકરા રખડાવ્યા, અમે ગઈઢા મા બાપ છીએ એના. હવે તમે વિચારો અમારી શું હાલત એને કરી છે. અને એ લેન્ડમાં લખે છે કે માનસિક હતા. માનસિક નહોતો મારો દીકરો. હું તમને બતાવીશ એની ફાઇલો ડોક્ટર તમ તાર માગશો તો. મારા દીકરા ઉપર બહુ ટોર્ચર કરીને મારા દીકરાનો જીવ લીધો. પછી તમે આમ કરો છો ને તેમ કરો છો ને ખોટો ખોટો ત્રાસ દેતો હતો. હવે એડમાં આપે છે કે એ માનસિક હતો. માનસિક તમે કર્યો સાહેબ, મારો દીકરો હતો નહીં. આટલા વર્ષની સર્વિસ, આ મેડલ જુઓ તમે મારા દીકરાનું. અને હરેક જગ્યાએ જઈને તાલુકામાં બધાય પૂછો કે મારા દીકરાએ કામ શું કર્યું છે. મારું નામ સોનલબા છે અને મારા ભાઈનું નામ ગોહિલ દિગ્વિજયસિંહ જયદેવસિંહ છે. એ ઘોઘા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ નિભાવતો હતો અને પીએસઆઈ ગોસ્વામી સાહેબના કારણે મારા ભાઈને એટલો માનસિક ત્રાસ સાહેબ આપતા હતા કે જેના કારણે તારીખ 22/1 કારણે મારા ભાઈએ અવળું પગલું ભરી અને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. હવે હું મારા ભાઈને ન્યાય અપાવો એવી આશા રાખું છું, કેમ કે જે કાયદામાં રહી અને બીજા માટે કાનૂની કાર્યવાહી કરીને કામ કરતો હતો, જો એને ન્યાય ન મળે તો આ ન્યાયતંત્ર હાવ ખોટું છે. મારો ભાઈ કોઈ દિવસ માનસિક આવી રીતે પગલું ભરે જ નહીં, એને કોઈ પ્રોબ્લેમ હતી જ નહીં. સાહેબના કારણે, એના પ્રેશરના કારણે મને ફોન કરીને કહેતો હતો અને છેલ્લે એને આવું પગલું ભર્યું ને ત્યારે એને મને ફોન કર્યો કે દીદી હું આ જાઉં છું, મારી બધી વિગત મારા ગાડીમાં હશે. મારા ભાઈની ગાડી, મારા ભાઈનો મોબાઈલ અને મારા ભાઈના બધા ડોક્યુમેન્ટ્સ એના સાહેબ પાસે છે. એને 3 દિવસથી એની કોઈ પણ વસ્તુ અમને આપી નથી, 1000 વાર ફોન કરવા છતાંય તે. અને એવી કામગીરી મારા ભાઈને આપતો હતો કે મારા પપ્પા રિટાયર્ડ પોલીસ છેમાં હતા, એ છતાંય મારા પપ્પાએ એને બધા કાગળિયામાં, કામમાં, બધામાં સપોર્ટ કરી અને એના ભેગું નોકરીમાં જવું પડતું હતું. આ મારો ભાઈ નોકરીમાં હાજર થવા જ મંજૂર જવા જ રાજી નહોતો, પણ એને ઘરે આવી અને માનસિક રીતે મારા મમ્મી અને મારા ભાભીના સમક્ષ એને એવી ધમકી દઈને ગયો હતો સાહેબ કે જો તમે હાજર નહીં થાવ પોલીસ સ્ટેશનમાં તો હું તમારા વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરાવી અને તમને સસ્પેન્ડ કરાવીશ. મારા ભાઈને એટલો માનસિક ત્રાસ હતો કે એનું જીવન ટૂંકાયું. મારા ગોયડા મા બાપના હાથ પગ ભાંગી નાખ્યા, એના બાળકોને, પત્નીનું જીવન બગાડી નાખ્યું. હવે હું બસ બધા પાસે એટલી જ પ્રાર્થના કરું છું કે મારા ભાઈને ન્યાય અપાવો અને મારી ભાભી અને મારા બાળકોનું જીવન તો હવે કાંઈ છે નહીં, પણ જેમ મારા ભાઈને માનસિક ત્રાસ આપ્યો છે એના 1000 ગણો ત્રાસ એના સાહેબને મળવો જોઈએ. બસ એટલું જ માંગુ છું. સાહેબ છે પીએસઆઈ ગોસ્વામી. કેવા પ્રકારનો ત્રાસ આપતો હતો? તમારી પાસે શું સબૂત છે એમાં? મને ફોન કરીને કહેતો હતો, મારા હસબન્ડને ફોન કરીને કહેતો હતો કે દીદી મને એટલો માનસિક ત્રાસ આપે ને મને નોકરી છોડી દેવી છે. અને એને નોકરી છોડીએ દીધી હતી 1.5 મહિનાથી, તો એ જાતોય નહોતો ઓફિસે. એને પરાણે ઘરે આવીને લઈ જવામાં આવ્યો છે. અને મારા ભાઈને એટલી બધી માનસિક ઓલી આપી હતી કે મારા પાસે કાગળિયા છે. અને મારો ભાઈ માનસિક હતો, મારો ભાઈ માનસિક હતો તો મારા ભાઈને આખા ઘોઘા તાલુકામાં કોઈને બેસ્ટ કામગીરી માટે સર્ટિફિકેટ નથી મળ્યું, તો મારા ભાઈને કેમ મળે આ સર્ટિફિકેટ ને મેડલ? બધું એની ગાડીમાં છે અને ગાડી અમને દેતા નથી. ઈ શું કરે? કાંઈ પણ વસ્તુ મારા ભાઈની ખોવાણીને એનો જવાબદાર બધો એનો સાહેબ પીએસઆઈ ગોસ્વામી છે. અને જો એને મારા ભાઈને ન્યાય નહીં મળે ને તો હું અને મારા ભાભી ને મારા ભાઈના બાળકો કલેક્ટર ઓફિસની બહાર ધરણા ઉપર બેસશું. મારા ભાઈને જ્યાં સુધી ન્યાય નહીં મળે ને ત્યાં સુધી હું ઘરે નહીં જાઉં. નોટિસો આપીને હાજર થવા માટેનો પણ વારંવાર કહેવામાં આવતું હતું. કોણ આવતું હતું નોટિસ આપવા માટે? કેવા પ્રકારની નોટિસ? નોટિસનો મારા પાસે પ્રૂફ છે. નોટિસ આપવામાં આવતી હતી અને સતત એને સસ્પેન્ડ કરી દેવાની ધમકી આપતો હતો. મારો ભાઈ એટલો ત્રાસી ગયો હતો ને કે ઈ નોકરીએ ઓફિસે પણ જવા રાજી નહોતો. એને નોકરી છોડી દેવી હતી ત્યાં સુધી. આ મારા પાસે પ્રૂફ છે એનું કે આ મારા ભાઈને છે ને વારે અને 2 વખત ઘરે, મારા ભાઈ 3 વખત ડીએસપી ઓફિસે જઈને રજૂઆત કરી કે સાહેબ મને મારી બદલી કરી દો, પણ મારા ભાઈની કોઈ સાંભળ્યું નહીં, મારા ભાઈની કોઈ બદલી કરી નહીં. અને મારા પપ્પા પાસે જે નિવેદન લેવામાં આવ્યું છે ને એ હવે તમે એટલો વિચાર કરો કે જેને કાંધો આપે એવો દીકરો વયો ગયો હોય એ બાપ શું બોલવાનો હોય.
અને એના આધારે ન્યૂઝપેપરમાં અને મીડિયામાં એમ ફેલાવે છે કે મારા ભાઈને માનસિક પ્રોબ્લેમ. મારા ભાઈને કોઈ માનસિક પ્રોબ્લેમ નહોતી. મારો ભાઈ છેલ્લા 2 મહિનાથી જ માનસિક દવા લેતો હતો અને અહીંયા સાહેબના કારણે. અને જો એ સાહેબને કોઈ એક્શન ન લીધું તો પછી હું મારા સમાજને હાથ જોડીને કહીશ કે તો અમે એકલા જ બરોબર છીએ. અમને કોઈ સરકારી સહાય નથી જોતી. અમે પૈસા હાટું નથી કરતા. એના છોકરા તોય મોટા થઈ જશે. પણ દયા કરો એટલી કે મારા ભાઈને ખાલી ન્યાય અપાવો. બસ મારે બીજું કાંઈ નથી જોતું. મારે બીજું કાંઈ નથી જોતું. બેનબા છેલ્લા 48 નથી જાગતો. હું એમ કહું છું કે કેમ ન્યાય માટે પોતાના ભાઈ માટે ઊભો નથી થતો ક્ષત્રિય સમાજ. મદદ કરો. તમારા ભાઈઓ છે આ બધા, એનો પરિવાર વિખાય. મારા ભાઈનો માળો વિખાણો છે. એટલો વિચાર કરો. એના બાળકોને અમે કેમ મોટા કરશું? એની પત્નીને અમે કેમ સાચવશું? મારા ઘરડા મા બાપની લાકડી કોણ થશે હવે? એટલે મારા ઉપર દયા કરો. મારા ભાઈને બસ ન્યાય અપાવો. એને આ કરી અને મને ફોન કર્યો, દીદી હું બહુ કંટાળી ગયો છું, હું આ કરું છું. મારી બધી સાબિતી મારા ગાડીમાં છે, પણ અમને 3 દિવસથી ગાડી નથી આપવામાં આવી, નથી ફોન આપવામાં આવ્યો. મારા ભાઈના કાગળિયા, મારા ભાઈની જે ટ્રીટમેન્ટ ચાલતી હતી એ બધી ફાઇલ ને બધું ગાડીમાં, કાંઈ પણ આખું પાછું એક પણ કાગળિયું થશે ને એનો પૂરેપૂરો જવાબદાર એનો પીએસઆઈ ગોસ્વામી રહેશે. બેનબા તમે આક્ષેપ કરો છો કે ગાડી, મોબાઈલ બધું પીએસઆઈ? હા, મને 100% વિશ્વાસ છે. એ કાંઈ હાથમાં નથી આવવા દેવાનો. તમે વિચાર કરો, 3 કલાક કાફી હોય, 3 દિવસથી એને નથી આપ્યું અમને. અમે ફોન કરીને માંગ્યું છતાંય નથી મૂકતા. અને એટલો એને ત્રાસ હતો કે આમ એને વિચાર કરો કે કોઈ માણસ આવા નાના બાળકોને આટલી નાની ઉંમરની પોતાની પત્નીને મૂકીને કેમ જીવ હલાવે. રીનાબા ગોહિલ છે. મારા હસબન્ડ રોજ રાતે આવીને મને સાહેબની જ ફરિયાદ કરતા હતા કે મને સાહેબ માનસિક ટોર્ચર બહુ કરે છે. અને જ્યાં અમે મારી બેબીને એડમિટ કરી હતી ત્યાં એ લોકો, અને જ્યાં નીચે આવીને ફોન કરે કે તમે ક્યાં છો, ત્યાં ચેક કરવા આવતા હતા અને એમનું લોકેશન માંગે. એ જ્યાં બારે જાય તો એનું લોકેશન માંગે. અમે ફરવા ગયા હતા તો એનું લોકેશન માંગતા હતા. એ વાણંદને ત્યાં દાઢી કરાવવા ગયા હતા છતાં ત્યાં એને લોકેશન લેવામાં આવ્યું હતું. અને રોજ એક જ ફરિયાદ મારા હસબન્ડની હતી કે સાહેબ મને બહુ પ્રેશર કરે છે, કાગળ માટે મને બહુ પ્રેશર કરે છે. અને મારા હસબન્ડ એવા નહોતા કે સુસાઇડ કરે. મને વિશ્વાસ છે ગળા સુધી કે કોઈ દી આવું ન કરે, પણ ગોસ્વામી સાહેબે એને બહુ પ્રેશર કરી અને આવું કરાવ્યું છે. આત્મહત્યા નથી, મર્ડર છે. આપણા કેટલા દરબારોને સાહેબે બદલી કરી નાખી છે તાત્કાલિક 24 કલાકમાં. અચ્છા બેન, સ્વામી સાહેબ જ છે મારો માળો વિકનાર. ઘરે આયા હતા તો નોટિસ લઈને સાહેબ આવ્યા હતા. બેન કયા પ્રકારની ન્યાયની બેનબા આશા રાખો છો? બસ મારા ધણીને ન્યાય જો. મારા છોકરા રેખડા છે, બીજા કોઈના નો રખડવા જોઈએ. હવે જે આ ઘટના સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.
લઈ લો. પછી હા, એ પોતે આવ્યો તો પીએસ. ના 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 ના, 2 મિનિટ. ઈ નોકરી પર જવા માટે રાજી જ નહોતો. હમણાં છે ને એ બાઈટ આપણે ડુ નોટ ડિસ્ટર્બ એક્ટિવ કરો એક મિનિટ. દીકરો નોકરી સરસ કરે છે. મારે 3 હું આ બધાને કેમ રાખીશ, કેમ હાચવીશ, કેમ એના સંતાનને હું હાજર થવાની નોટિસ આપી દીધી છે આપણી પાસે. હા તમે શાંત થઈ જાઓ. તમને હાહુ ઓલે સમજાય. મારું નામ સોનલબા છે. એટલે છેલ્લે મારા મમ્મી અને મારા ભાભીની હાજરીમાં એમ કહી ગયા